ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। હમણાં ભાઈ એક ફોટો વાયરલ થયો હતો અને વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં મમતા સોની ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં જોડાયા હોય એવો ભાઈ વિડીયો હતો। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે વિક્રમભાઈ ઠાકોર હવે મમતાબેન સોની તો રાજકારણમાં જોડાયા અને એ પણ ભાજપ પાર્ટીમાં, તો તમે પણ હવે રાજકારણમાં જોડાઈ જાઓ। તો ભાઈ વિક્રમ ઠાકોરને મીડિયા વાળા વારંવાર એક સવાલ કરતા હોય છે કે વિક્રમભાઈ ઠાકોર તમે રાજકારણમાં આવવા માંગો છો કે કેમ, અને આવશો તો ક્યારે રાજકારણમાં આવશો અને કઈ પાર્ટીની અંદર જોડાશો। ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો એક જ સવાલ રહેતો હતો કે હાલ તો કંઈ વિચાર્યું નથી, પણ આવનારા સમયની અંદર મને એવું લાગશે ત્યારે હું રાજકારણમાં આવીશ અને એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી હું મારા સમાજ માટે સારા કામ કરી શકું અને ગુજરાતના 18 વર્ણના સમાજના લોકોને હું સપોર્ટ કરી શકું। તો હવે ભાઈ અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે। ઘણા બધા લોકો એવું કહે છે કે વિક્રમભાઈ ઠાકોર તમે ભાજપ પાર્ટીમાં જોડાઈ જાઓ। તો શું ખરેખર મમતાબેન સોની ભાજપ પાર્ટીમાં જોડાયા છે? તો વિક્રમભાઈ ઠાકોરને પણ ભાજપ પાર્ટીમાં જોડાવવું જોઈએ કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીની અંદર જોડાવવું જોઈએ? આ પણ મિત્રો સવાલ ઉભો થયો છે। વિક્રમભાઈ ઠાકોર રાજકારણમાં આવશે, પણ ભાઈ વિક્રમભાઈ ઠાકોરે એ ખુલાસો નથી કર્યો કે હું આ પાર્ટીની અંદર જોડાઈશ। હવે આવનારા સમયની અંદર તમે વિક્રમભાઈ ઠાકોરને કઈ પાર્ટીની અંદર જોવા માંગો છો એ ભાઈ તમારે આજે કોમેન્ટ કરીને જણાવવાનું છે। ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી? ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે વિક્રમભાઈ ઠાકોર તમારે રાજકારણમાં આવવાની જરૂર નથી, અને જો કદાચ તમે રાજકારણમાં આવો તો તમે તમારી પોતાની આગવી પાર્ટી પણ બનાવી શકો છો। જેવી રીતે ભાઈ અત્યારે હાલ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હવે મમતાબેન સોની તો ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં જોડાયા હોય એવો વિડીયો વાયરલ થયો। તો રહી વાત છે વિક્રમભાઈ ઠાકોરની, હવે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તમે કઈ પાર્ટીમાં જોવા માંગો છો એ પાર્ટીનું નામ કોમેન્ટની અંદર જણાવતા જજો। એટલે આજે જાણીએ કે કેટલા લોકો વિક્રમભાઈ ઠાકોરને કઈ પાર્ટીમાં જોવા માંગે છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો કે વિક્રમભાઈ ઠાકોરને રાજકારણમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ।